હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 અને તમે એમ કહેતા હશો કે આ ક્યાં ગઈ છે, પણ હું આવી ગઈ છું મારા પપ્પાના ઘરે. અને બસ આજે એમ થયું કે 2-3 દિવસથી આવીશ, પણ એમ થયું કે આજ બ્લોગ ઉતારવો છે, એટલે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. હવે આખા દીનું તમારી યારે શેર કરશું, બરાબર? તો પાછા મળી. તમારે ત્યાં ગરમી કેવી છે એ કમેન્ટ કરી દેજો. અને હું જો ફળિયાને એવું વાળીને આવીને તો મને ગરમી થઈ ગઈ, બહુ તડકો છે. જો બહાર બહુ તડકો છે. અને અમારા પપ્પાનું ઘર છે એ હું તમને પછી બતાવી દઈ બધું. અત્યારે આપણે આપણું કામ કરવા મળી ફટાફટ, બરાબર? મારા પપ્પાનો ફોન આવી ગયો છે અને ટિફિન મોકલવાનું છે, તો આપણે સેવ ટમેટાનું શાક બનાવી નાખી, રોટલી બનાવી નાખીને એવું બધું કરી નાખી, શાક સંભારા. અને પછી હું તમારી યારે પાછી બ્લોગમાં આવી જાય. તો કન્ટિન્યુ બ્લોગ જોજો. આજે હું ખાવાનું છે એ તમારી યારે બધું શેર થાય. પછી હું ઓલા ઘરે જાય, મારા મોટા પપ્પાના ઘરે, ત્યાં પણ બધાને તમને મળાવી દઈશ. તો બ્લોગમાં બન્યા રહેજો નહીં, બ્લોગમાં રહેજો. હો, બાય બાય. હા, હું તમને ખબર છે, ઓલો નાનો એક છોકરો ખાતો હતો ને, એટલે મેં કીધું કે તું મને લઈ દે ને, આવું મને બહુ ભાવ્યું. તો છે ને, હું તમને બતાવું શું છે. જો હું તમને બતાવું અંદરથી. તો જો અંદર આવું છે, જેલી જેવું. મને બહુ ભાવ્યું, તો મેં કીધું તું મને લઈ દે ને. તો છોકરો બિચારો આયલો ગયો દુકાને, લઈ દીધું. બોલો, મેં તમને હમણાં કીધું ને કે આપણે ટિફિન મોકલાવાનું, સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. તો આપણે જોઈએ ડુંગળીને એવું સુધારી નાખી, બરાબર? ટમેટા 2 નાખી, એક ચણાનું શાક બનાવવાનું છે. પપ્પા ટમેટા 2, એક મરચું ને એવી રીતના, એક ડુંગળીને ગાંઠ ને સેવ ટમેટાનું શાક આખું લસણ નાખીને સારું થાય. તો કાંઈ નહીં, આપણે બનાવવા બે તે પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દઈ. તો આવજો બધા, હમણાં હું પાછી આવું. તો જો આપણે કઢાઈ મૂકી દીધી છે. હવે આપણે એમાં લસણ નાખી દેવું, એટલે મસ્ત બળી જાય ને. બળેલો ટેસ્ટ સેવ ટમેટાના શાકમાં સારો આવે. પછી આપણે રાઈ, જીરું ને હિંગ ને લીમડો ને એવું બધું નાખીને, ટમેટા ને ડુંગળી ને ભૂંગીને પછી આપણે મસાલા નાખી દેવું. ગેસ આપણે થોડોક ધીમો રાખીશું. જો આપણું લસણ છે ને બળી ગયું, હવે એમાં ડુંગળી નાખી દેવું. ડુંગળી થઈ જાય ને, ભૂંગાઈ જાય ને, પછી આપણે ટમેટા મરચાં નાખી દેવું. જો આપણે ડુંગળી ભૂંગાઈ ગઈ ને, એટલે આપણે ટમેટા નાખી દીધા, ટમેટા મરચાં ને. સેજ આપણે મીઠું નાખીને હમણાં ભૂંગી લઈએ. આપણે સ્વાદ પૂરતું આપણે મીઠું નાખી દીધું. મારા પપ્પા તમે એમ કહેતા હશો કે આ પપ્પાના ઘરે ગઈને કેમ આ રસોઈ કરે છે, પણ એમાં એવું છે કે મારી મમ્મી નથી ને, એટલે મારા અહીંયા હું જ્યારે આવું ને એટલે મારે કામ બધું કરવાનું જોઈએ. મારા પપ્પા ના પાડે ને તો હું હોય ને મારા પપ્પા કામ કરે કંઈ સારું ન લાગે, બરાબર? એટલે હું કરું બધું અહીંયા આવીને. એટલે તો હાલો, હું તમને પછી એવું બધું કહે એ આપણે એક અલગથી બ્લોગ બનાવીશું કે અમારી ઘરની પરિસ્થિતિ અને બધું કેવી રીતના છે, એમ એડજસ્ટ કેવી રીતના કરે છે એમ. તો એ આપણે એક અલગથી બ્લોગ બનાવીશું, તો બન્યા રહેજો. હવે આપણે બધા મસાલા નાખી દેવું. તો આ હળદર થોડીક નાખી, જીરું થોડુંક નાખી, ચટણી થોડીક નાખી દે. ચટણી તીખું સેજ કરવાનું. હવે આપણે આને હલાવી નાખીને થોડુંક પાણી નાખી દેવું. આપણે હલાવીને સેજ પાણી નાખી દીધું છે. હવે સેજ મસાલો પાકી જાય ને પછી આપણે 1 ગ્લાસ પાણી નાખીને સેવ નાખી દેવું. 5 મિનિટ રહેવા દઈએ પહેલાં. નાખી
નાખી દીધું છે. પછી આમાં સેવ નાખી દેવું. આપણે સાદું એવું શાક બનાવ્યું છે, બહુ હેવી નથી બનાવ્યું. પછી આ પાણી ઉકળી જાય ને એટલે આપણે સેવ નાખી દેવું. બરાબર, આપણે જો સેવ નાખી દીધી છે, હમણાં મસ્ત બની જાય. બરાબર, પછી આપણે કોથમીરથી ગાર્નિશ કરી લેવું. આપણું સેવ ટમેટાનું શાક જો મસ્ત બની ગયું છે. હવે આપણે ટિફિન મોકલાવી દેવું. કોથમીર નાખવાની છે હજી. બરાબર, જો તમને પાણી આવતું હશે મોઢામાં. હવે આપણે એને ઢાંકી દેવું. શાક થઈ ગયું છે. હવે આપણે લોટ બાંધીને રોટલી કરી નાખી. પછી પપ્પાને ટિફિન મોકલી દઈ. અને જ્યાં મૂળાનો સંભારો કરવાનો છે આવી રીતના. બરાબર, મજા આવે. લીધું સરસ મજાનું બની ગયું. આપણે ઢાંકીને મૂકી દઈએ. અને આ આપણો સંભારો મૂળા મરચાંનો